રાજકોટમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જાય છે અને ઠંડીના સતત વધતા જોર સાથે ગરીબોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે। શહેરની સેવાભાવી સંસ્થાના યુવાનોએ કડકડતી ઠંડીમાં શહેર પોલીસને સાથે રાખીને ધાબળાનું વિતરણ કર્યું હતું, જેમાં સેવાભાવી યુવાનો સાથે શહેર પોલીસના જવાન પણ જોડાયા હતા। પોલીસ મિત્રો સર્કલથી આપણને એવું માર્ગદર્શન મળ્યું હતું કે આ જે લોકો રાતે ઠંડીના હેરાન થતા હોય એ લોકોને આપણે કંઈક આપી શકીએ, એટલે ધાબળા વિતરણનું અમે લોકોએ આયોજન કર્યું હતું, જેથી કરીને અત્યારે અમે આ લોકોને આપીએ છીએ જ્યાં સુધી પોસિબલ થાય। આજે પહેલો જ દિવસ છે। આજે રાજકોટ પોલીસ સંયુક્ત આયોજન કરેલું છે આ બધું।